હું થયું મમ્મી? આજે તારી પાસે જમવાનો ટાઈમ નથી તો જમવાય ન બેઠી? એવું તો તું શું કામ કરે છો? હું જે નિશાળે જાઉં છું ને બાલ મંદિર વાળા છોકરાને ભણાવવા, ને એક મિસ છે 5મું 6ઠું ભણાવે છે. એ છોકરાને નિબંધ લખવા આપ્યો છે ને, તો એને બહાર જવાનું છે ને તો મને આપ્યું ચેક કરવા. એ જ ચેક કરું છું. જો ને ઠીક. કેવો નિબંધ આપ્યો છે મેમ એ છોકરાઓને? મને કહેતો. નિબંધનું નામ હતું મારી ઈચ્છા. મારી ઈચ્છા? ઈ કેવો નિબંધ આપ્યો મેમે? આમાં બાળકોને એવું લખવાનું હતું કે એને જીવનમાં હું બનવું છે, હું એની ઈચ્છા છે અને હું લેવા બનવું છે. વિષય સારો છે. હા, જો આ બાળકો એ બધું કેવી અલગ અલગ ઈચ્છાઓ એને લખી છે. હા, તો બધા બાળકોને છે ને નિબંધ વાંચ અને પછી મને કહેજે કે છે ને બધાની કેવી કેવી ઈચ્છાઓ છે. હા, કહીશ તને. અને હા, હું ચા બનાવવા જાઉં છું. તારે પીવી છે તો તારી બનાવતી એવું હારે. ના ના, મારે નથી પીવી, તું બનાવીને પી લે. હા. મમ્મી, તું કેમ આમ ઉદાસ થઈ ગઈ હાવ? આસ્તા, તું તે આ છોકરીની ઈચ્છા તું વાંચી લઈશ ને તો તું ઉદાસ થઈ જાય. એવી તો કેવી ઈચ્છા લખી છે ને નિબંધમાં? મને કે. આ છોકરીએ નિબંધમાં એવું લખ્યું છે કે મારે ફોન બનવું છે. કેમ કે હું નિશાળેથી આવું ને અને ઘરે જાઉં ને તો મારા ઘરના બધા છે ને એ ફોન લઈને જ બેઠા હોય. કાકા કાકી, દાદા દાદી, પપ્પા મમ્મી ફઈ બધા ફોન જ જોતા હોય છે. પછી એને એવું લખ્યું છે કે જો ભગવાન છે ને આવી મારી ઈચ્છા પૂરી કરતા હોય ને તો મને એ ફોન બનાવી દે, જ્યાંથી કરીને મારા ઘરના છે ને એ મારી યારે વાત કરે ને મારી યારે ટેમ કાઢે. હું બધારે વાત કરવા માંગુ છું, બધારે રમવા માંગુ છું, બધારે બહાર ફરવા માંગુ છું, પણ બધાને છે ને ફોન જ જોતો હોય છે. બધાને છે ને ફોનમાં જ રસ છે. એટલે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને ફોન જ બનાવી દે. મમ્મી, આ નિબંધ ઉપરથી તો એવું લાગે છે કે જે છોકરી આ નિબંધ લખ્યો છે ને એના ઘરના એને ટાઈમ નથી આપતા. પણ આજકાલ એવું થાય જ છે કે છે ને આજકાલના બધા પેરેન્ટ્સ મા બાપ છે ને આખો દિવસ ફોનમાં હોય છે, એના છોકરા ઉપર ધ્યાન જ નથી આપતા. પણ જે હોય મમ્મી, જે છોકરીએ નિબંધ લખ્યો હોય. પણ તું કેમ સા ઉદાસ થઈ ગઈ છો આમ? આસ્તા, આ નિબંધ છે ને તારી ભાઈની છોકરીએ જ લખ્યો છે અને ઓલા મિસના ક્લાસમાં ઈ ભણે છે. હવે મને સમજાણો કે આપણે બધા છે ને ફોનમાં એક અલગ દુનિયા બનાવી નાખી છે. આછી દુનિયામાં આપણે જોતા જ નથી કે આપણી પાસે કોણ બેઠું છે, આપણી આગળ પાછળ છે કોણ, કોને હું છે હું નથી, કોણ દુખી છે કોણ સુખી છે, તો આપણે જોતા જ નથી. આપણે છે ને કાંઈ જોતા જ નથી. પછી આ બધી વસ્તુની છે ને અસર કોને થાય છે? આપણા છોકરાને. સાચું કહે છો મમ્મી. મોબાઈલના લીધેથી જ છે ને આપણા ઘરના છે ને આપણાથી દૂર થઈ ગયા છે. પણ હવે આવું નહીં થાય, કારણ કે હું બધાને છે ને ભેગા કરીશ અને સમજાવીશ અને બધાને કહીશ કે કારણ વગરના ફોન નહીં વાપરવા. આ ફોનની અસર છે ને બાળકો ઉપર શું થાય છે ને એ બધાને હું સમજાવીશ. ફોનના લીધે છે ને છોકરાનું જીવન છે ને હું બગડવા નહીં દઉં.